એક પણ ટીપા તેલનો ઉપયોગ કર્યા વગર આજે આપણે વેજીટેબલ ચોખાના પુડલા ઘરે બનાવી લઈશું. ભરપૂર પ્રમાણમાં વેજીટેબલનો ઉપયોગ કરીને તમે બાળકોને નાસ્તામાં પણ આપી શકો કે ચા કે કોફી સાથે વરસાદની સિઝનમાં ગરમા ગરમ ખાઈ શકો. તો ચોખાના પુડલા બનાવવા અહીંયા આપણે પોણો કપ જેટલા રાઈસ લઈને એક બાઉલની અંદર એડ કરી દઈશું. હવે રાઈસને આપણે 1 થી 2 પાણીથી સરસ રીતે ધોઈ લઈશું. રાઈસ ધોવાઈ જાય ને એટલે આપણે એની અંદર 1 મોટો કપ જેટલું પાણી એડ કરીશું અને ઢાંકીને 2 કલાક માટે પલાળી દઈશું. ચોખા સરસ રીતે પલળી ગયા છે. હવે એનું પાણીને નિતારીને મિક્સર જારમાં એડ કરી દઈશું અને અડધો કપ જેટલું આપણે બેસન એડ કરી લઈશું. એની અંદર અડધી ચમચી હળદર અને 1/4 કપ જેટલું પાણી એડ કરીને આ રીતે પતલી સ્લરી તૈયાર કરી લઈશું. એકદમ દાણેદાર પેસ્ટ નથી કરવાની, આ રીતે એકદમ સ્મૂથ પેસ્ટ તૈયાર કરવાની છે. હવે એને એક બાઉલની અંદર કાઢી દઈશું અને ચોપરની અંદર મનગમતા બાળકોના વેજીટેબલ એડ કરી શકો. તો આ રીતે ગાજર, મકાઈ, આદુ, કેપ્સિકમ અને તીખું એક લીલું મરચું એડ કરીને સરસ રીતે ચોપ કરી દઈશું. બધા વેજીટેબલ ચોપ થઈ ગયા છે તો કલરફુલ વેજીટેબલ એડ કરી દઈશું. હવે એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને આની અંદર થોડું એવું પાણી એડ કરીને એકદમ પતલું બેટર તૈયાર કરી લઈશું. હવે તવાને ગરમ કરી લઈશું. એની અંદર ઘીથી આ રીતે થોડું સ્પ્રેડ કરી દઈશું. ઘીની જગ્યાએ તમે બટર પણ લઈ શકો છો અને આ રીતે 2 ડોયા જેટલું બેટર એડ કરીને પુડલાને સરસ રીતે પાથરી દઈશું. બંને સાઈડ આ રીતે કલર આવે ને ત્યાં સુધી સરસ એવો ક્રિસ્પી કરી લઈશું. તો મસ્ત મજાના આપણા ચોખાના પુડલા તૈયાર છે. તો આ રીતે ગરમા ગરમ હોય ને ત્યારે જ સર્વ કરીશું. તો તમે પણ ટ્રાય કરો.